મોર્નિંગ. આજની સવારની શરૂઆત થઈ ગઈ છે. અમે ચા પી લીધી છે અને આજે ગામમાં અત્યારે કે સાંજના 4 અમે જઈ રહ્યા છીએ ગામમાં. હું તમને બતાવું છું અમારું નાનું તમને પણ જોવાની મજા આવશે, તો ચાલો મારી સાથે. તો આ છે સૌથી જૂનો વડલો. તમે જોઈ શકો છો, બહુ જ જૂનો છે. તો જયદીપ હેચકો ખાવા મન લાગે પડ્યું છે, જોઈ શકો છો. તમે જોઈ શકો કેટલો મોટો છે ગાઈસ, અને બહુ જ જૂનો પણ છે. અને અમારા ગામમાં પણ હજુ જોવાલાયક છે બધું. નાનકડું ગામ એટલું મસ્ત. તો હું તમને ગામમાં લઈ જઈશ. તમે આ અમારું ગેટ છે. કોઈ દિવસ આવું હોય તો તમે આવી શકો છો અમારા ગામમાં. તો ચાલો મારી સાથે. અમે ગામમાં આવી ગયા છીએ અને હવે હું તમને અમારા કુળદેવીના મંદિરે લઈ જઈશ. તો ચાલો મારી સાથે. આ અમારા ગામનો ગેટ છે ગાઈસ, તો તમે જોયો હશે. તો જલ્દી પછી હું ને મમ્મી પણ જઈ રહ્યા છે સ્કૂલ બતાવો તમને. તો ચાલો મારી સાથે. અને ગાઈસ વાતાવરણ તમે જોઈ શકો છો. તો ગાઈસ સ્કૂલ આવી ગઈ છે હવે. આ સ્કૂલ જોઈ શકો છો તમે. તો આપણે આગળ થઈને જઈશું અને સ્કૂલ મસ્ત રીતે તમને બતાવીશું. આ બાજુ અમારા ઘર છે બધા, અને આ સ્કૂલ છે, ને પેલી બાજુ હાઈસ્કૂલ પણ છે ગાઈસ. તો હું અને જયદીપ તો ગામમાં આવી ગયા છે, અને જયદીપ બિચારો થાકી ગયો છે. હેડી જયદીપ થાકી ગયો છે. જયદીપ, તને થાક લાગે છે? તો ગાઈસ અમે આવી ગયા છે સ્કૂલ નજીક. અને ગાઈસ આ તમને હું કંઈ બતાવું તો મુક્તિધામ છે. અમારા ગામમાં કોઈ મૃત્યુ પામે તો તેને અહીંયા બાળવા લઈને આવે છે ગાઈસ. તમે જોઈ શકો છો. આ અમારા ગામનું મુક્તિધામ છે. ગાઈસ અને સ્કૂલ આનાથી બહુ જ નજીક છે. તો અમે આપણી સ્કૂલ છે ત્યાં આવી ગયા છીએ. તો ચાલો મારી સ્કૂલ હવે આવી ગયા છીએ, અને હું તમને લઈ જાઉં અમારી સ્કૂલમાં, મારા ગામની સ્કૂલમાં. તો આ અમારી સ્કૂલ છે. 9 થી 12 સુધી છે હાઈસ્કૂલ. અંદર તો જવું નથી, તો બહારથી તમે જોઈ શકો છો. આ 9 થી 12 સુધી છે. ચાલો હું તમને લઈ જાઉં અંદર. તો ગાઈસ તમે જોઈ શકો છો. હાલ તો સ્કૂલ બંધ છે, કેમ કે હાલ સવારની સ્કૂલ છે, એટલે સ્કૂલ બંધ છે. પણ તમને દૂરથી બતાવું છું કે આ સ્કૂલ છે. તમે જોયું છે. સ્કૂલની અંદર પણ મોટું મેદાન અને મસ્ત છે, બગીચો પણ છે ગાઈસ. તો હાલ સ્કૂલ બંધ છે, તેથી અંદર નથી જતા આપણે. પણ હવે આપણે બીજી સ્કૂલ છે ત્યાં જઈએ. ચાલો. સ્કૂલ છે મોટી, આ હાઈસ્કૂલ છે, અને આટલો બીજી પણ સ્કૂલ છે એના સામે જ છે. આપણે જઈએ ત્યાં. અને આ સ્કૂલમાં મારા 2 ભાઈ પણ ભણે છે. હર્ષ અને પ્રિન્સ આમાં ભણે છે. હું તમને લઈ જાઉં ત્યાં. અમારું થઈ ગયું છે પોપટ કે સ્કૂલના ગેટ પર તો તાળું છે, તો અંદર તો જઈ નહીં શકીએ. તો અમે બહારથી તમને સ્કૂલ બતાવું, તમે જોઈ શકો છો. તો ગાઈસ મસ્ત સ્કૂલ છે. આમાં મારા ભાઈ પણ ભણે છે. હવે હું તમને મંદિરે લઈ જાઉં, અમારા કુળદેવીના મંદિરે.
ચાલો પછી આપણે આવી ગયા છીએ ગાઈસ. તો આ અંબાજી માનું મંદિર છે, બહુ જ મસ્ત અને મોટું મંદિર છે. અને પછી હું તમને અમારા મંદિરે લઈ જઈશ, જે અમારા કુળદેવી છે ત્યાં લઈ જઈશ. પહેલાં આપણે આ મંદિરમાં જઈશું. અંબાજી માનું મંદિર તમે જોઈ શકો છો. અંદર કામ ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો અંદર કામ ચાલી રહ્યું છે. આ બદલો છે, બહુ જ જૂનો બદલો છે આ પણ. તો એ બાજુ આપણે પછી કોઈ દિવસ જઈશું. પહેલાં અમારા મંદિરે રહીએ, આજે અમારા કુળદેવીનું મંદિર છે ત્યાં. તો ગાઈસ અમારું જૂનું ઘર આવી ગયું છે. તો હું તમને ત્યાં લઈ જાઉં, નજીકથી બતાવું. અમે પહેલાં મારા દાદાને અહીંયા રહેતા હતા, અત્યારે તો અમે અહીંયા રહેતા નથી, અત્યારે અમે ખેતરમાં રહીએ છીએ. તો આ અમારું જૂનું ઘર છે, તમે જોઈ શકો છો. હાલ તો આટલું કોઈ રહેતું નથી, અમે બધા ખેતરમાં રહીએ છીએ. તમે જુઓ અમારું જૂનું ઘર. ચાલો તમે જોઈ શકો છો કેટલા ખરાબ થઈ ગઈ છે, પતરા તૂટી ગયા છે અને દરવાજા પણ જોઈ શકો છો તૂટી ગયા છે અંદર. તો બહુ જ જૂનામાં બહુ જ જૂનું ઘર છે આ. અમે અહીંયા રહેતા નહોતા એટલે આવું થઈ ગયું છે. તો હવે મંદિરે જઈશું ને આ ગાઈસ અમારું પુરાનું ઘર તમે જોઈ શકો છો. તો ગાઈસ મંદિર આવી ગયું છે, તમે જોવો છો. આ અમારું કુળદેવીનું મંદિર છે. તમે જુઓ ગાઈસ, ચામુંડા માતાનું મંદિર છે જે અમારા કુળદેવી છે. शाम सवेरे देखूं तुझको कितना सुंदर रूप है, तेरा साथ है ठंडी छाया बाकी दुनिया धूप है, जब जब भी इसे पुकारूं मैं. આ છે અમારા મલબાનો ચોક, તમે જોઈ શકો છો. આજુબાજુ બધા ઘર છે. ગાઈસ આ છે અમારા ગામની મેલડી. અહીંયા ઘઉં ચોખા એવું બધું મળે છે. અને બીજું ગ્રામ પંચાયત ડેરી તે બધું બીજા કોઈ દિવસે તમને બતાવીશું. પેલી અમારા ઠાકોર સમાજની ડેરી છે અને બીજી મોટી ડેરી છે તે પેલી સાઈડ છે, બહુ દૂર છે. તેથી હું તમને ત્યાં હાલ નથી લઈ જઈ શકતી અને ગ્રામ પંચાયતમાં પણ નથી લઈ જઈ શકતી. તો ડેરી સાથે ચાલુ મારી સાથે ગામનું ગઢ તમે જોઈ શકો છો. તો ગાઈસ હું તમને ઊંટ પાસે લઈ જાઉં અને હું ઊંટની જોડે જાઉં. તો ઊંટના જોડે જશું. બીક લાગે છે ગાઈસ. તો ગાઈસ આ છે ઊંટ, તમે જોઈ શકો છો. મેં એનો પકડે છે. અડી તો ના શકીએ. ચડવાની બીક લાગે છે ગાઈસ. તો ગાઈસ ઊંટ તો તમે જોયો, ઊંટનાથી મને લાગતી હતી બીક, એટલે એને અડ્યો નહોતો. અને આ તળાવ છે તે જે સુકાઈ ગયું છે અને તેમાં પાણી પણ છે, લીલું લીલું થઈ ગયું છે ગાઈસ. તો હવે આપણે ઘરે જઈશું. તો બીજું જોવાલાયક સ્થળો જે હતા તે અમુક રહી ગયા છે. તો તમને ફરીથી કોઈ દિવસ જે દિવસ હું ગામમાં આવીશ તે દિવસ ત્યાં તમને લઈ જઈશ. મંદિર પણ અડધા હતા ત્યાં રહી ગયા છે, તો હું તમને ત્યાં પણ લઈ જઈશ. અને બીજા પણ અમુક જોવાલાયક ખૂબ જ સ્થળો છે મારા ગામમાં, તે પણ રહી ગયા છે, તો ત્યાં પણ લઈ જઈશ. તો હવે મળીશું કાલના બીજા વિલોગમાં. અને રાતનો હવે વિલોગ ઉતરશે નહીં, હવે ડાયરેક્ટ કાલે વિલોગ ઉતારશું અમે.
તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.